શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સરકારી શાળાના બાળકોને સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આણંદમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત સંચાલિત ખોડિયારનગર પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રીઓના સન્માનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આણંદના ખોડિયારનગર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આજરોજ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકોને સ્કૂલ કીટ અને ઠંડા પીવાના પાણી માટે વોટર કુલરની સુવિધા પૂરી પાડનારા દાતાશ્રીઓના સન્માન અર્થે રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે લાયન્સ ક્લબ ઓફ વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા શાળાના ઉત્થાન માટે ઉમદા યોગદાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત ક્લબના દાતાશ્રીઓનું શાળા પરિવાર અને એસએમસી સમિતિ દ્વારા વિશેષ સન્માન અને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં મીડિયા જગતનો જાણીતો ચહેરો અને એબીપી અસ્મિતાના વરિષ્ઠ પત્રકાર રોનક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર રોનક પટેલની ગરિમામય હાજરી આ કાર્યક્રમને વધુ ખાસ બનાવતી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ખોડિયારનગર પ્રાથમિક શાળાની એસએમસી કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે આ શુભ પ્રસંગે શિક્ષણ પ્રેમીઓ અને ગ્રામજનોને હાજર રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું અને આ તમામ લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સરકારી શાળાઓમાં ખાનગી સંસ્થાઓ અને દાતાઓના આ પ્રકારે સહયોગ મળવો એ શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવે છે.